નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે। ડેડિયાપાડાના ગંગાપુર ગામ પાસે એક પૂરપાટ ઝડપે આવતી ઇકોવાને બાઇક સવાર પરિવારને અડફેટે લેતા એક જ પરિવારના 4 લોકોના કરુણ મોત થયા છે। આ દ્રશ્યો છે નર્મદાના ડેડિયાપાડાના ગંગાપુર પાસેના, જ્યાં કાળમુખી બનેલી એક wane માસૂમ બાળકો સહિત 4 જિંદગીઓ છીનવી લીધી છે। વિગતો મુજબ ચિકદા તાલુકાના ઉલગામના રહેવાસી 67 વર્ષીય હાવલાભાઈ વસાવા પોતાના પરિવારના સભ્યોને બાઇક પર બેસાડીને ગંગાપુર દવાખાને જઈ રહ્યા હતા। કોને ખબર હતી કે સાજા થવા માટે નીકળેલો આ પરિવાર રસ્તામાં જ કાળનો કોડિયો બની જશે। બાઇક પર હાવલાભાઈની સાથે બાજુબેન વસાવા, 15 વર્ષીય સુહાની અને માત્ર 1.5 વર્ષનો માસૂમ વિરમ સવાર હતો। ત્યારે જ સામેથી આવતી એક બેફામ ઇકોવાને બાઇકને જોરદાર ટક્કર મારી। ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક પર સવાર તમામ લોકો રોડ પર ફંગોળાઈ ગયા। અકસ્માતને પગલે ચીસો પડી ગઈ। હાવલાભાઈ, બાજુબેન અને માસૂમ વિરમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું, જ્યારે 15 વર્ષીય સુહાનીને ગંભીર હાલતમાં રાજપીપળા સિવિલ ખસેડવામાં આવી, પરંતુ વિધાતાના લેખ કંઈક જુદા હતા। ટૂંકી સારવાર બાદ તેણે પણ આ દુનિયા છોડી દીધી છે। ઘટનાની જાણ થતાં જ ડેડિયાપાડા પોલીસ કાફલો પહોંચી ગયો હતો। પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર વાન ચાલકની ધરપકડ કરી લીધી છે। એક જ પરિવારના 4 સભ્યોના મોતથી પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે। બેફામ ગતિએ દોડતા વાહનો નિર્દોષ લોકો માટે યમદૂત સાબિત થઈ રહ્યા છે। હાલ તો પોલીસે વાન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ અકસ્માતે ફરી એકવાર માર્ગ સુરક્ષા અને ચાલકોની બેદરકારી સામે મોટો સવાલ ઊભા કર્યા છે। વિડીયો જર્નાલિસ્ટ સજન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।